હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો અત્યારે છે વિશુને કીધા વગર આપણે મોલમાં જ આવી છે સવારમાં, એટલે એમ સામે આપણે બોલવાના નથી. નીતરી છે ને તડકાની આરોળ થશે. જો અત્યારે જો બધું રસોઈનું કામકાજ ચાલુ છે. જો આ જો અહીંયા બધું કામકાજ ચાલુ છે. આપડા ફ્લેટ વાળા તો મિત્રો જો આ બધા ત્યાં મકાન જોવા જાવ. ચોરવી બેન જો હો આવું છે. તું ત્યાં રહી જઈશ? તું રહીશ ને તો પરા જોડે રમ ને આપણે રાતે પછી આવવાનું કા પરી મારી મમ્મી પરા બોલી બસ તો રાતે વહી જાય. જા મમ્મી જો એક રમેશ થોડાક ના બપોરે જ જવાનું હતું પણ તારે આજે વિશુની હિસાબે છે ને ઉર્વીબેન કે રાતે જાવ કે વિશુ કે બસ મિત્રો ચલો અમે જાવી છીએ મોલમાં. એને નથી ખબર ચપ્પલ પહેરતું જવાય. ચલો બને મોલમાં જઈને મળવું. બેને છે ને ખરીદી ચાલુ કરી દીધી છે. આવીને તરત બેગ લીધી આવી 3 નાના મોટી. અમે છે ને વિશુને લાવ્યા નથી. ખરીદી કરવામાં તો પહેલો નંબર છે. જી આવે એવું બોલ લેવાની તો લેવાનું જ છે. આ પણ વસ્તુ બધી મસ્ત મળે છે. અત્યારે તો આ લીધું આગળ જાવી રેડી ઉરું ચેન બેન જોઈ લીધું બધું. 3 ભાઈ બહેન આવ્યા છે. સુરત ના ચપ્પલ લેવાના હું થાય કોને ખબર કા. ચલો મિત્રો હવે ચપ્પલ લેવાના છે. સીટ ગરમ થઈ ગઈ છે એટલે કપડું કંઈક ગરમ છે હો. મને તો તઈ ઓછું લાગશે. મેં જીન્સ પહેર્યું છે એટલે તો તાર બાજુ લગાવું. આ ઓલે બાજુ લઈ લે સુરત ઓલે દઈ દે આગળ. ગરમ સીટ હવે ઘરે પહોંચતા થાવ કાવડું તું ગાડી પકડી રાખજે. પોણા 12 થઈ ગયા. ઘરે ખાવાવાળા રાહ જોતા હશે. હા વિશુ લઈ ગયા નથી એટલે આવે તો આટલું પ્રોબ્લેમ કરે. મમ્મા હોય તમને જ કહું આવી એના ઉપર શોપિંગ કરવાની જીજાજી બિંદાસ લેવું હોય નહીં લઈ જીજાજી નાખો પાડે. હા જે લેવું હોય લેવા દે. કોઈ ટીમ મમ્મી કે આ શું કામ તારે આપણે મોલમાં ગયા હતા ને બીસી અને પોલીસ તોડી હતી. હા બીસુને લઈ જાવી તેવું થાય કે પોલીસ તોડી નાની હતી ને એટલે તોડ નાખ્યો. એટલે હવે ધ્યાન રાખી નાઈસ છે હો. ના બતાવ તારું કઈ નહીં બતાય. બસ જો બાસે પૂછેથી ઘસી નવરાવે છે કેમ કે રાતે નહોતી નાઈ. આ બેન જો ઠંડા પાણી ઈ નથી હું બોટલ કહેતા આવી હું પ્લેન છે ને ઈ બોટલ માં લઈ ગયા તે કઈ હતી ઈ ઓલું પાણી હતું ના ઈ નહીં હું કહું છું ભર ને તું ઈ ઓલી છે તે મ્યુનિસિપાલિટીની. મિત્રો જો હાલો અમારા હવે ચાલુ થઈ જાય પાછું કામકાજ નહીં હિસાબ હિસાબી કે ચલો મિત્રો જો રસોઈ બાકી છે ને થોડાક નાંગી બાકી છે બધું ચાલુ કરી દેવી. હવે મેં હોતન લીધું બોલે મેં તો હાલો વિડીયો હજુ સ્ટાર્ટ કરું તો જો પપ્પા ઉભા થઈ ગયા જમી. હારી બની છે ઇડલી સંભાર બનાવી સારી લાગે છે. તમને મમ્મી કેમ ડીશ તમ ન લીધી? આમનામ લઈ લીધી. પપ્પા જો જમીન બેહી હોત ને ગયા છે. હવે શું એ જમી લીધું ફટાફટ જમવાનું બનાવ્યું. આવી સીધું દાળ મૂકી દીધી તેને દાળ મૂકી હારી. તો ચલો આપણે હું તો હજુ આમું નમું થાવ ને તો બધા તો જમી હોત ને લે તો હું વિડીયો ઉતારું ને તો બધા અડધી ડીશ તો ખાલી કરી લીધી હોય. મિત્રો જો આ બધા જમી લીધો. જો હું આ કાઢું છું તા તો બધા બહુ ખડીયો બોલાવી દીધો.
તો મિત્રો જો ઇડલી સંભાર આવી જાવ જમવા. હેલો મિત્રો, જો હવે છે ને પ્લાન ચેન્જ થયો છે, કેમ કે હવે હું છે ને ઉર્વીબેનના ઘરે જાઉં છું. સવારમાં વી આવવાનું છે, આપણે મહેંદી મૂકવા જવાનું છે. ચાલો જો હવે તૈયારી ચાલે છે ફૂલ. હવે મમ્મીને નહીં ગમે, પછી કાલથી તો હું વી આવીશ. ફોન કરી દેશો. કોણ? સુરત હું? વર્તી ફેર. હા હા, એ તો લેતી સવારમાં લેતી છે. આ જાને શામ હા તો મિત્રો ચલો ઉર્વીના ઘરે જાવી. હાથમાં પડી જાય ની હો. લાઈ રેડી ઉર્વી? રેડી મમ્મા. હા પણ રાખજો. કેમ કે ઉર્વીબેનના ઘર અમે 10 દિવસથી બનાવતું, એટલે ઈ છે ને ફૂલ રેડી થઈ ગયા છે કામ કરવા માટે. તો આપણે આજનો તો એક દી આટા માર લે, પછી તમારી ઘરે ફૂલ કામ કરવાનું છે ને. ચલો મિત્રો, ચલો નીમબેન આવજો. હેલો મિત્રો, આજે અમે વિશુબેનના ઘરે આવ્યા છીએ ને, તો ઈ છે ને એનો બ્લોગ જ જોવે છે. હું આવી છું આજે મોમોસ વાળા જોશે ને. મિત્રો કહેવાય મિત્રો. પાણી આવ્યું હતું ને મોઢા જો. વિશું તું હુઈ ગઈ હતી, એનો વિડીયો ઉતાર્યો તો જો. આમ તું હુઈ ગઈ હતી. હા જોઈ એટલો ઓછો આવે છે મિત્રો. આપણે મહેંદી મૂકવાની હતી તો મહેંદી મુકાઈ જાય. મૂકી દીધી આવી. ઉર્વીબેને ફોટો પાડી લીધો. એટલી મસ્ત મૂકી છે ઉર્વી. કોપી કરેલી મહેંદી ફોનમાં જોઈને તે તો ફોનમાં જોઈને તો એવું જોયું. ચલો મિત્રો, ચાલો ઉર્વીબેને બધું કામ કરી નાખ્યું. મેં બધી મહેંદી મૂકી દીધી. એટલું મસ્ત ઉર્વીબેને હર શણગાર્યું. પછી ગન નહીં રાખીશ. કાવીશું સાચી ગન છે તમારી? એવી શું? આ ગન સાચી છે તમારી? રિયલ? ગોલી નહીં બતાતી. તો પછી એમ નહીં, ગોલી કોઈ મારવી હોય તો મારી હકે? મમ્મી માટે. મમ્મી માટે? કેમ કે એટલો મસ્ત આવે છે ને. હાય હાય. મમ્મી કોઈ મારે. એવું? આ જો આ બ્લોગ જોવે છે, બ્લોગ ચાલુ. કેવી રીતે હું છું? બતાય જો મોમોસ ખાઈને હુઈ ગઈ હતી જો. અને ઓલું સોડા પીને સોડા પી રહી ઓકે. આ જો આપણે કાલ ખબર વહી જાવ. ચલો મિત્રો, જો ખાઈકા પાઈકા થોડા રિલેક્સ કરી લઈએ. એસી ચાલુ છે એટલે આપણે ઘણી વખત આવતી હતી નાની વિશુનો દાંત પડી ગયો છે. ચલો મિત્રો, હવે જોવી શું થાય, કેટલા વાગે હુવા બેટા. અત્યારે નહીં, વિસુ બ્લોગ ચાલુ હોય ને તો ઓલું બોલી દઉં એનો મતલબ હું જા અત્યારે નહીં, વિડીયો પૂરો થાય ત્યારે બોલવાનું. ચલો મિત્રો, જા કેટલા વાગે હુવે ને કાંઈ નક્કી નહીં. કાલ તો હુઈ ગયા હતા બેન ફૂટપાથ ઉપર. હા મિત્રો, અત્યારે છે ને 12:18 થઈ છે. અને છે ને આજે વિસુ છે ને ગાના કાઢે છે. તામ આમ ચમચીથી લે જો વિશુબેન બહુ ગમે ને. જો વિશુબેને તરબૂચ ખાય છે. ઉર્વીબેને કે હાલો તરબૂચ ખાઈ લેવી થોડુંક. કે કેમ કે મોડી રાતે હુવી એટલે ભૂખ લાગે. ભૂખ લાગે. આજે આપણે વેલું 8 વાગે ખાઈ લીધું એટલે ભૂખ લાગી. 8 નહોતા, જે 7:30 થયા હતા. કેમ કે ઓએમજી. તો મિત્રો જો કોને ખબર ક્યારે હુઈ એમ. ખબર આવે એવું 12:30
એ બાને 18 છે. તું બી ખાઈ જઈશ વિશુ? હે આ પેટમાં ઉગશે તો? ના ગળી જાવી તો ઉગે. અને ચાવી ચાવી ને તો ન ઉગે. હા એટલે એને કોને કીધું? મિતાન છે. અને આખું વહી ગયું તો ચાવ્યા વગરનું. બીયુ અંદર આખું વાયું છે તરબૂચ ઉગે બસ 12 વાવે લઈ લેવાનું આપણે. ચાવવું પડે તો. મિતાન તો ગળી જાય. અને પોતે મને કહે ઠંડુ મસ્ત ફ્રીજમાં મૂકી દીધું તું. તો મિત્રો જો હવે 12:30 થઈ ગયા છે. એનું નાક નથી ચમચી લઈ લો એવું થાય છે. તો જોવી કેટલા વાગે ભુવાન થાય છે કેમ કે થાયકા તો સીવી જ તે. અહીંયા તો એસી છે ને તો આમ ઠંડુ એવું લાગે છે મારે નાવાની જરૂર નથી. અને સૌથી વધારે દિનવાસી તમે એસી મજા આવી મજા આવી ગઈ. અને ટીવી જોઈ તો મજા આવી ગઈ. ટીવી તો ઠીક છે પણ આમાં મજા આવે. ગરમીની અંદર ગરમી લાગે. અને શિવજાના સોફો જોઈ એના ઉપર ચડીને કૂદકો મારતો હતો. ચલો ગાઈસ હવે મળવી હવે ક્યારેક અમારી રાત પડે છે ઉવાનો ટાઈમ મળે. જો મિત્રો આ વિશુનું ટેન્ટ હાઉસ છે. એના રમકડા તો જો સ્પેશિયલ એનો રૂમ છે વિશુનો. આ જો મસ્ત કર્યો છે. ખાલી એનો બેડ જ નથી કર્યો કેમ કે એ એકલી ન હોય કે બીકણી છે. કેટલું મસ્ત છે. આમ ઓલી સાઈડે તો બધા ફ્લેટો જ છે. જો સરસ છે. એ બાજુ તે બધા ફ્લેટો જ જણાય છે. આ બાજુ બધા ફ્લેટો જ છે. આ વિશુનો રૂમ છે. કેટલો જો ઈ બેન શું કરે છે? આપણે લાઈટ બંધ કરીને જાવી. શું કરે છે વિશુ? જો વિશુ કોગળા કરે છે કેમ કે એને ડૉક્ટરે કીધું તું. હા બસ એમ કરવાનું. હા ઉર્વીબેન કેમ? ચોમાં ત્રણેયને અહીંયા હોવાનું છે. હવે આજે કોને ખબર નીંદર આવે કે ન આવે પણ ઠંડો પવન જરૂર આવે છે. હું તો વેગટે થઈ જાય જો ઉર્વીબેન આવ્યા. મેં કીધું આજે તો નીંદર આવે કે ન આવે? ઠંડો પવન સારો આવે. એમાંય આવડા મોટા મોટા કાચ હોય ને તો મજા આવે જોવાની. મજા આવે છે. એસી છે ને એટલે થોડું ઠંડુ લાગે નહીં તો નાવું પડે પણ આ નાઈ નથી. હાલ વિશુ તું આવી જા પછી તારે કહેવાનું હોય કહી દેજે. એટલે નવું ઘર હોય એટલે કેટલું મસ્ત મસ્ત લાગે છે કા? કેટલું થયું? કેટલો ટાઈમ થયો ફર્નિચર કરાવ્યું ઉર્વી? હે ઉર્વી ફર્નિચર કરાવ્યું કેટલો ટાઈમ થયો? છઠ્ઠા મહિનામાં થાય. કહું નવું ફર્નિચર કરાવ્યું તો ઘર કેવું લાગે? મસ્ત લાગે. આજ છે ને મારા વિશુબેનને કે ઈ કહેવાની છે કે ઈ વિડીયો અંત કરશે એવું કહેતી હતી વિશે. તું પૂરો કરીશ ને વિડીયો? ક્યારે એ બોલવાનું? અત્યારે બોલી ચાલ. વિડિયોને જોજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને એન્ડ સુધી જોજો. વિડિયો સ્કીપ ન થાવ જોઈએ. ઓકે બાય મિત્રો. બાય બાય ટાટા શિવ.